ડભોઈ સિનોર ચોકડી પાસે સળિયા ભરેલી ભારેખમ ટ્રક નવી બનેલી ગટરમાં ખૂંપી કલાકો સુધી ટ્રાફિક જામ। 100 મીટરમાં જ પોલીસ ચોકી આવેલી છે, પણ પોલીસના જવાનો પણ કોઈ દેખાયા નહીં। લોકોએ જાતે ટ્રાફિક દૂર કરવો પડ્યો। ડભોઈના સિનોર ચોકડી વિસ્તારમાં નગરપાલિકાની કામગીરી અને આયોજનના અભાવે સ્થાનિકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। શોપિંગ સેન્ટરના ચાલી રહેલા કામ માટે લોખંડના સળિયા ભરીને આવેલી એક વિશાળ ટ્રક વળાંક લેતી વખતે નવી બનેલી ગટર લાઇન પર ફસાઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર માર્ગ બ્લોક થઈ ગયો હતો। ડભોઈ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવવામાં આવેલી નવી ગટર લાઇન પર હજારો ટન વજન ધરાવતી ટ્રક ચડી જતા ગટરનું માળખું બેસી ગયું। હલકી ગુણવત્તા કે ભારે વજનને કારણે ગટરને મોટું નુકસાન થયું છે। ટ્રક ફસાઈ જવાને કારણે સિનોર ચોકડીથી આંબેડકર ચોક સુધીના માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી। આશરે 2 કલાક સુધી રસ્તો સંપૂર્ણપણે બંધ રહ્યો હતો। ટ્રાફિક જામમાં એસટી બસો અને ખાનગી વાહનો અને સ્કૂલે જતી વાહન ફસાઈ જતા મુસાફરો અને વિદ્યાર્થીઓ પણ અટકાયા હતા। આ ઘટનાએ શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ અને સિવિલ કામોની મજબૂતી પર અનેક સવાલો ઊભા કર્યા છે। નુકસાન પામેલી ગટર લાઇનનું સમારકામ હવે નગરપાલિકા માટે નવો ખર્ચ અને માથાનો દુખાવો બનશે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ।